મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી મેં કરી એની મેં જાહેરમાં માફી માંગી લીધી, કારણ કે મારો ઈરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો. પણ મોદી સાહેબની સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો. આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે, પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે. અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે 18 કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય, મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય, 140 કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના સમગ્ર ગુજરાતની પ્રજા અને દેશની પ્રજા આ વખતે ઇન્ડિયા એરલાઇન્સને આશીર્વાદ આપી અને એક મજબૂત સરકારનું કેન્દ્રમાં નિર્માણ કરશે. ખુલ્લેઆમ ભાજપ વિરોધી વોટ આપવાની વાત કરે છે, ગામડે ગામડે કરે છે. રૂપાલા સાઈડમાં હટી ગયા છે, હવે કોંગ્રેસ ભાજપ જી હું અત્યારે હું પોતે નથી કહેતી, પણ હું એ લોકો ઉપર એવો આરોપ મૂકી પણ શકું છું ને કે શું તો તમે કોંગ્રેસના પક્ષમાં છો તો અને ટિકિટ માટે જ લડતા હતા. અત્યારે દુનિયા એવું જ વિચારશે કે ક્ષત્રિય સમાજ હવે ટિકિટ માટે લડે છે, કે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો. રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી? તમારે લડત આપવી હતી તો આપણે શાંતિમય બીજા પણ રસ્તા હતા. આપણે કોઈ એવા કૌભાંડ નતા કરવાના, કોઈ પણ કંઈ કરવું નતું, શાંતિથી જ આપણી જીત થતી હતી. અહીંયા સંકલ્પ સમિતિ આખો વંટોળા લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો, કોંગ્રેસને વોટ આપો છો? તમે એમ કહો છો કે રૂપાલાભાઈને મોદી સાહેબે નો નીકાળ્યા, બરાબર છે. મોદી સાહેબ હવે અમારા વિરોધી થઈ ગયા, તો મોદી સાહેબે તો કઈ કર્યું નથી. જે મોદી સાહેબે આપણા દેશ દુનિયા માટે બેનું દીકરીઓ માટે કર્યું છે એ ન ભૂલવું જોઈએ. અને એવું વિચારતા નહીં કે પદ્મિનીબા બીજેપી પાર્ટીમાં હતા. બીજેપી પાર્ટીથી મારે કોઈ લેવા દેવા નથી. મોદી સાહેબના કામથી હું બોલીશ, બરાબર. મોદી સાહેબ પણ મને કઈ સાંભળતા હોય કે ન હોય, મારે કોઈને એવા મસ્કા પણ નથી મારવા, પણ સત્ય છે ને એની સાથે પદ્મિનીબા ઉભા રહેશે. પદ્મિનીબાની હવે શું માંગ છે આમાં? જી મારી તો માંગ એક જ રહેશે કે જે પણ હવે તમે जी हाँ, मैं हूँ खलनायक. नायक नहीं, खलनायक है तू. અરે પડી ગયું. આ તો મારો સમાજ છે ને એટલા માથે ઓઢવું પડે, બાકી जुल्मी बड़ा दुखदाई લીલા લેર જ છે. ઓ इस प्यार की तुझे હે બે સાચું ને આવી પિન લગાવો છો ને તમે, આમ કરીને આમ પછી આમ કરીને મોટી ઓઢ લેવાનું. હે બે પણ તમારા કેટલા રૂપ છે ને આવીને પૂછો મને કહો. આ કઈ મૂવી દોડું છે? આ તો તમારું નાટક હતું. સમગ્ર ગુજરાતના 12 થી વધુ જિલ્લાઓમાં ધર્મરથ ફરી રહ્યો છે અને ધર્મરથ એ અસ્મિતાનો રથ છે. અમે ધર્મરથના માધ્યમથી લોકો સુધી, પ્રજા સુધી અમારી વાત પહોંચાડી રહ્યા છીએ કે આ જે બેન બેટીનું અપમાન થયું અને એક વ્યક્તિને મહત્વનો માન્યો, ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજો જે ટેકો આપ્યા છે એની કોઈ વેલ્યુ ભારતીય જનતા પાર્ટીને નથી. એટલે ધર્મરથમાં અમે પણ જોડાયા હતા. હું ગઈકાલે અંબાજી હતો અને અંબાજીથી આ રથનું પ્રસ્થાન થયું. માતાજીની ધજા ચડાઈ, માં અંબેના ચરણોમાં અમે આશીર્વાદ લીધા. 1500 ગાડીઓ હતી અને 2 દિવસ ફર્યો. હજુ રથ ચાલુ જ છે. ગામે ગામ તમામ સમાજો, કાલે અમને રાજપુરોહિત સમાજ, આદિવાસી સમાજ, મોલે સલામ સમાજ, ઠાકોર ક્ષત્રિય સમાજ, કોઈ સમાજ એવો નથી. અમારી એક સોસાયટીમાં મિટિંગ હતી તો એમાં સોની સમાજના, પાટીદાર સમાજની ને બ્રહ્મ સમાજની બહેનો પણ હાજર હતી અને મેં પછી
કાર્યક્રમ પત્યા પછી પૂછ્યું કે બહેનો અમારી વાત સાચી હોય તો સમર્થન આપજો, તો અન્ય સમાજની બહેનો ક્યારે સભામાં આવી હોય કે જેમને આ વાત. અને તમે જે ફોર્મની વાત કરો છો તો સરકાર માહિતી માગી રહી છે. સરકાર ગભરાયેલી છે. રતનપુરના સંમેલન પછી સરકાર ગભરાયેલી છે. એટલે સરકાર આ આંદોલનને તોડવા એમાં અમે સમગ્ર રાષ્ટ્રીય સમાજ અમારી સાથે છીએ અને ભાઈ શ્રી જેપીભાઈ માટે અમે એટલી મહેનત કરીશું કે ઘર ભેગી થાય. કારણ કે જ્યારે ઘમંડ આવે ત્યારે એને ઘમંડ તોડવો જરૂરી છે. રાજા રામે પણ એ જ કર્યું હતું. અલગ રીતે લડ્યા હતા, અમે અલગ રીતે લડીએ છીએ. ત્યારે એ સતયુગ હતો ત્યારે એ રીતે લડાઈ કરવી પડતી હતી અને કળિયુગ છે અત્યારે એને સત્તાનો ઘમંડ છે. એટલે હવે સત્તાના ઘમંડને ઉતારવા માટે અમારે राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे. किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे. कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की, लोकतंत्र लाए और संविधान देश को दिलवाया. માં જયારે તોફાન થયું ત્યારે પણ મોરબીમાં તોફાન નહોતું થવા દીધું. સમગ્ર સમાજ સાથે રાખી અને સારી રીતે મોરબીનો વિકાસ થાય એના આપણે પ્રયત્ન કરવાના છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે કાર્યક્રમ તો ઘણા બધા થવાના છે, કાર્યક્રમ બંધ નથી રહેવાના. એટલે મહેરબાની કરીને અમારા કાર્યક્રમમાં જો દોરવા ન આવો તો સારું છે, એ મારી નમ્ર વિનંતી છે. દૂધમાં સાકર ભરે એમ મોરબી સમગ્ર સમાજ દૂધમાં સાકર ભરે એમ ભરી જાય એવી મારી નમ્ર વિનંતી છે. કે અમે જોયું 2-3 જણા અમથે અમથા રતન દુખિયા આવી અને ખોટો પગાર ન કરે એવી મારી નમ્ર વિનંતી છે. પ્લીઝ અમે એમ કંઈક અમારા સાથે બધાય છે, તમે સારી રીતે મોરબીનો વિકાસ આપણે કરવો છે. એમાં કોઈ ભેદભાવની વાત નથી ને બધો સમાજ સારી રીતે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપે એવા આપણે પ્રયત્ન કરી અને અમારા જે બધા આગેવાનો છે એ નર્મદાથી સારી રીતે કામ કરે, ભારતીય જનતા પાર્ટીને એવા બૂથના કાર્યકર્તા બૂથ સુધી જાય એવા આપણે પ્રયત્ન કરી અને મોરબી જિલ્લાને જે 4 સીટ લાગે છે, આપણને 4 સંસદ સભ્ય મળ્યા, 1 રાજ્યસભાના સભ્ય. આજે જામનગર લોકસભાના અત્યંત પ્રમાણિક અને સજ્જન ઉમેદવાર કોંગ્રેસ પક્ષના જેપીભાઈના ચૂંટણી પ્રચાર અર્થે એક જનસભાને સંબોધિત કરવા આવ્યો હતો ત્યારે પક્ષના મિત્રો અને સામાજિક આગેવાનોએ કહ્યું કે પુરુષોત્તમ રૂપાલાના ઘોર મહિલા વિરોધી નિવેદનની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજની કેટલીક દીકરીઓ, બહેનો, માતાઓ લાંબા સમયથી અનશન આંદોલન કરી રહી છે, ધરણા ઉપર બેઠી છે. આ બધી બહેનોને અમે હાથ જોડીને અપીલ કરી કે દિલ્હીમાં 750 ખેડૂતોની લાશો પડી છતાં જેના પેટનું પાણી હલ્યું નથી એ સરકાર કદાચ તમારું પણ નહીં સાંભળે. એટલે આપણે આપણો આંદોલનનો કાર્યક્રમ ચાલુ રાખીએ, પણ ઉપવાસ ન કરતા, પોતાના શરીર અને જીવનને જોખમમાં ન મૂકતા આપણે ધરણાનો કાર્યક્રમ યથાવત ચાલુ રાખીએ. જામનગરની સર્વ સમાજની બહેનોને જગાડીએ જેથી મેસેજ ફક્ત પુરુષોત્તમ રૂપાલા સુધી નહીં, આ ઘમંડી ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કેન્ડિડેટનો ગરબો ઘેરાવે એ માટેનો પ્રયત્ન કરવો જોઈએ. આથી મારી સાથે માનનીય વિક્રમભાઈ અને સાથોસાથ જીપીભાઈ અમે બધાએ સાથે મળીને બહેનોના આજે પારણા કરાવ્યા છીએ. બહેનોએ કેટલાય આગેવાનો વર્ષોથી કમળ કર્યા અને હમણાં તો કમલમની કાર્યાલયે જઈ અને 6 મહિનાથી દરરોજ ખુરશીને ગાભો મારતા છે. રખેને સંસદ લડવાની તક મળે, આપણને આ ખુરશીએ બેહવાનો વારો આવશે એ રાહ જોતા રહી ગયા. ભારતીય જનતા પાર્ટીના અહંકારી નેતાઓને આખાય હાંડા જેવડા રાજકોટ જિલ્લામાં, રાજકોટ શહેરમાંથી એક પણ લાયક ઉમેદવાર ન જડ્યો. એટલે અમરેલીથી એક ઊંચીના ઉમેદવાર લાવીને તમારી ઉપર થોપી બેહાડ્યા. 22 વર્ષે બારા કાઢ્યા એને સાહેબ. આ અમરેલીનું પાણી ખૂબ કઠણ, 22 વર્ષે બહાર કાઢ્યા અને જેવું ટેસ્ટર અડાડ્યું ને તરત લાલ લાઈટ થઈ. કામના નામે
કામના નામે મત માંગવા સક્ષમ નથી એવી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ ટાણે ક્યાંય જ્ઞાતિ જાતિ અને કોમ વચ્ચે લડાઈ ઝઘડા કરાવવા વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું ને બાપ એ વર્ગ વિગ્રહની આગે આજ આખા દેશને દજાડ્યો છે. દેશમાં દાવાનળ છે, કમલમની કાર્યાલયે કકળાટ છે. ત્યારે રાજકોટ કોંગ્રેસ પરિવારના મોભીઓ સેઠા પડોશી કાર્યકર્તાને પ્રેમનું નોતરું લઈને अब आप जानते ही हैं, आपने देखा होगा कि भाजपा के कई नेता, कई मंत्री, कई जो चुनाव के उम्मीदवार हैं, जगह जगह में जाकर कह रहे हैं कि वो संविधान को बदलना चाहते हैं. देखा है आपने, सुना है, टीवी पे देखा. अच्छा, वो सब कह रहे हैं कि हम संविधान बदलना चाहते हैं. मोदी जी जब मंच पे आते हैं तो कहते हैं कि ऐसी कोई बात नहीं है. लेकिन अगर आप इनका इतिहास देखो और देखो कि किस तरह से ये लोग पिछले 10 सालों से किस तरह से इन्होंने इस देश में अपना राज चलाया है, तो जो करने जा रहे हैं वो बात हमेशा वो अपने छोटे नेताओं से, मंत्रियों से कहीं कहीं बुलवा देते हैं और सबसे पहले शुरू में उस बात को नकारते हैं. तो शुरू में क्या कहते हैं कि चलो एक उम्मीदवार से कहलवा दिया, एक मंत्री से कहलवा दिया, किसी और से कहलवा दिया और हम मना करेंगे कि भाई हम ऐसा नहीं करने जाएंगे. जैसे ही सत्ता फिर वापस आती है तो वही चीज करते हैं जिसको इन्होंने नकारा था. तो ये इनका एक पुराना सिलसिला है, एक पुराना तरीका है. आज हमने देखा कि कितनी खतरनाक चीज कह रहे हैं कि इनके लोग कह रहे हैं कि संविधान को बदलेंगे. ખુલ્લેઆમ ભાજપ વિરોધી વોટ આપવાની વાત કરે છે, ગામડે ગામડે કરે છે. રૂપાલા સાઈડમાં હટી ગયા છે, હવે કોંગ્રેસ જી હું તો એવું અત્યારે હું પોતે નથી કહેતી, પણ હું એ લોકો ઉપર એવો આરોપ મૂકી પણ શકું છું ને કે શું તો તમે કોંગ્રેસના પક્ષમાં છો તો અને ટિકિટ માટે જ લડતા હતા. અત્યારે દુનિયા એવું જ વિચારશે કે ક્ષત્રિય સમાજ હવે ટિકિટ માટે લડે છે, કે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો. રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી? તમારે લડત આપવી હતી તો આપણે શાંતિમય બીજા પણ રસ્તા હતા. આપણે કોઈ એવા કૌભાંડ નતા કરવાના, કોઈ પણ કંઈ કરવું નતું, શાંતિથી જ આપણી જીત થતી હતી. અહીંયા સંકલ્પ સમિતિ આખો વંટોળા લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો, કોંગ્રેસને વોટ આપો છો. તમે એમ કહો છો કે રૂપાલાભાઈને મોદી સાહેબે નો નીકાળ્યા, બરાબર છે. મોદી સાહેબ હવે અમારા વિરોધી થઈ ગયા, તો મોદી સાહેબે તો કંઈ કર્યું નથી. જે મોદી સાહેબે આપણા દેશ દુનિયા માટે, બેનું દીકરીઓ માટે કર્યું છે એ ન ભૂલવું જોઈએ. અને એવું વિચારતા નહીં કે પદ્મિનીબા બીજેપી પાર્ટીમાં હતા. બીજેપી પાર્ટીથી મારે કોઈ લેવા દેવા નથી. મોદી સાહેબના કામથી હું બોલીશ, બરાબર. મોદી સાહેબ પણ મને કંઈ સાંભળતા હોય કે ન હોય, મારે કોઈને એવા મસ્કા પણ નથી મારવા. પણ સત્ય છે ને એની સાથે પદ્મિનીબા ઉભા રહેશે. પદ્મિનીબાની હવે શું માંગ છે આમાં? જી મારી તો માંગ એક જ રહેશે કે જે પણ હવે તમે સમગ્ર ગુજરાતની પ્રજા અને દેશની પ્રજા આ વખતે ઇન્ડિયા એરલાઇન્સને આશીર્વાદ આપી
અને એક મજબૂત સરકારનું કેન્દ્રમાં નિર્માણ કરશે. પડી ગયું. આ તો મારો સમાજ છે ને એટલા માથે ઓઢવું પડે, બાકી લીલા લેર જ છે. ઓ હે બે સાચું ને આવી સીન લગાવો છો તમે, આમ કરીને આમ પછી આમ કરીને મોટી ઓઢ લેવાનું. હે બે પણ તમારા કેટલા રૂપ છે ને આવીને પૂછો મને કહો. આ કઈ મૂવી દોડું છે? આ તો તમારું નાટક હતું. સમગ્ર ગુજરાતના 12 થી વધુ જિલ્લાઓમાં ધર્મરથ ફરી રહ્યો છે અને ધર્મરથ એ અસ્મિતાનો રથ છે. અમે ધર્મરથના માધ્યમથી લોકો સુધી, પ્રજા સુધી અમારી વાત પહોંચાડી રહ્યા છીએ કે આ જે બેન બેટીનું અપમાન થયું અને એક વ્યક્તિને મહત્વનો માન્યો, ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજો જે ટેકો આપ્યા છે એની કોઈ વેલ્યુ ભારતીય જનતા પાર્ટીને નથી. એટલે ધર્મરથમાં અમે પણ જોડાયા હતા. હું ગઈકાલે અંબાજી હતો અને અંબાજીથી આ રથનું પ્રસ્થાન થયું. માતાજીની ધજા ચડાઈ, માં અંબેના ચરણોમાં અમે આશીર્વાદ લીધા. 1500 ગાડીઓ હતી અને 2 દિવસ ફર્યો. હજુ રથ ચાલુ જ છે. ગામે ગામ તમામ સમાજો, કાલે અમને રાજપુરોહિત સમાજ, આદિવાસી સમાજ, મોલે સલામ સમાજ, ઠાકોર ક્ષત્રિય સમાજ, કોઈ સમાજ એવો નથી. અમારી એક સોસાયટીમાં મિટિંગ હતી તો એમાં સોની સમાજના, પાટીદાર સમાજની ને બ્રહ્મ સમાજની બહેનો પણ હાજર હતી. અને મેં પછી કાર્યક્રમ પત્યા પછી પૂછ્યું કે બહેનો અમારી વાત સાચી હોય તો સમર્થન આપજો. તો અન્ય સમાજની બહેનો ક્યારે સભામાં આવી હોય કે જેમને આ વાત. અને તમે જે ફોર્મની વાત કરો છો તો સરકાર માહિતી માગી રહી છે. સરકાર ગભરાયેલી છે. રતનપુરના સંમેલન પછી સરકાર ગભરાયેલી છે. એટલે સરકાર આ આંદોલનને તોડવા એમાં અમે સમગ્ર રાષ્ટ્ર સમાજ અમારી સાથે છીએ અને ભાઈ જેપી ભાઈ માટે અમે એટલી મહેનત કરીશું કે ઘર ભેગી થાય. કારણ કે જ્યારે ઘમંડ આવે ત્યારે એને ઘમંડ તોડવો જરૂરી છે. રાજા રામે પણ એ જ કર્યું હતું. અલગ રીતે લડ્યા હતા, અમે અલગ રીતે લડીએ છીએ. જ્યારે એ સતયુગ હતો ત્યારે એ રીતે લડાઈ કરવી પડતી હતી અને કળિયુગ છે અત્યારે એને સત્તાનો ઘમંડ છે. એટલે હવે સત્તાના ઘમંડને ઉતારવા માટે અમારે राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे. किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे. कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की, लोकतंत्र लाए और संविधान देश को दिलवाया. બે 2002 જયારે તોફાન થયું ત્યારે પણ મોરબીમાં તોફાન નહોતું થવા દીધું. સમગ્ર સમાજ સાથે રાખી અને સારી રીતે મોરબીનો વિકાસ થાય એના આપણે પ્રયત્ન કરવાના છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે કાર્યક્રમ તો ઘણા બધા થવાના છે, કાર્યક્રમ બંધ નથી રહેવાના. એટલે મહેરબાની કરીને અમારા કાર્યક્રમમાં જો દોરવા ન આવો તો સારું છે, એ મારી નમ્ર વિનંતી છે. દૂધમાં સાકર ભરે એમ મોરબી સમગ્ર સમાજ દૂધમાં સાકર ભરે એમ ભરી જાય એવી મારી નમ્ર વિનંતી છે. કે અમે જોયું 2-3 જણા અમથે અમથા રતન દુખિયાએ આવી અને ખોટો પગાર ન કરે એવી મારી નમ્ર વિનંતી છે. પ્લીઝ અમે એમ કંઈક અમારા સાથે બધાય છે. તમે સારી રીતે મોરબીનો વિકાસ આપણે કરવો છે, એમાં કોઈ ભેદભાવની વાત નથી ને બધો સમાજ સારી રીતે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપે એવા આપણે પ્રયત્ન કરી અને અમારા જે બધા આગેવાનો છે એ નર્મદાથી સારી રીતે કામ કરે, ભારતીય જનતા પાર્ટીને એવા બૂથના કાર્યકર્તા બૂથ સુધી જાય એવા આપણે પ્રયત્ન કરી અને મોરબી જિલ્લાને જે 4 સીટ લાગે છે, આપણને 4 સંસદ સભ્ય મળ્યા, એક રાજ્યસભાના સભ્ય. આજે જામનગર લોકસભાના અત્યંત પ્રમાણિક
અને સજ્જન ઉમેદવાર કોંગ્રેસ પક્ષના જેપીભાઈના ચૂંટણી પ્રચાર અર્થે એક જનસભાને સંબોધિત કરવા આવ્યો હતો ત્યારે પક્ષના મિત્રો અને સામાજિક આગેવાનોએ કહ્યું કે પુરુષોત્તમ રૂપાલાના ઘોર મહિલા વિરોધી નિવેદનની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજની કેટલીક દીકરીઓ, બહેનો, માતાઓ લાંબા સમયથી અનશન આંદોલન કરી રહી છે, ધરણા ઉપર બેઠી છે. આ બધી બહેનોને અમે હાથ જોડીને અપીલ કરી કે દિલ્હીમાં 750 ખેડૂતોની લાશો પડી છતાં જેના પેટનું પાણી હલ્યું નથી એ સરકાર કદાચ તમારું પણ નહીં સાંભળે. એટલે આપણે આપણો આંદોલનનો કાર્યક્રમ ચાલુ રાખીએ, પણ ઉપવાસ ન કરતા, પોતાના શરીર અને જીવનને જોખમમાં ન મૂકતા આપણે ધરણાનો કાર્યક્રમ યથાવત ચાલુ રાખીએ. જામનગરની સર્વ સમાજની બહેનોને જગાડીએ, જેથી મેસેજ ફક્ત પુરુષોત્તમ રૂપાલા સુધી નહીં, આ ઘમંડી ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કેન્ડિડેટનો ગરબો ઘેર આવે એ માટેનો પ્રયત્ન કરવો જોઈએ. આથી મારી સાથે માનનીય વિક્રમભાઈ અને સાથોસાથ જીપીભાઈ, અમે બધાએ સાથે મળીને બહેનોના આજે પારણા કરાવ્યા છીએ. બહેનોએ કેટલાય આગેવાનો વર્ષોથી કમળ 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 કર્યા અને હમણાં તો કમલમની કાર્યાલયે જઈ અને 6 મહિનાથી દરરોજ ખુરશીને ગાભો મારતા છે. રખેને સંસદ લડવાની તક મળે, આપણને આ ખુરશીએ બેહવાનો વારો આવશે, એ રાહ જોતા રહી ગયા. ભારતીય જનતા પાર્ટીના અહંકારી નેતાઓને આખાય હાંડા જેવડા રાજકોટ જિલ્લામાં, રાજકોટ શહેરમાંથી એક પણ લાયક ઉમેદવાર ન જડ્યો. એટલે અમરેલીથી એક ઊંચીના ઉમેદવાર લાવીને તમારી ઉપર થોપી બેહાડ્યા. 22 વર્ષે બારા કાઢ્યા એને સાહેબ. આ અમરેલીનું પાણી ખૂબ કઠણ, 22 વર્ષે બહાર કાઢ્યા અને જેવું ટેસ્ટર અડાડ્યું ને તરત લાલ લાઈટ થઈ. કામના નામે મત માંગવા સક્ષમ નથી એવી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ ટાણે ક્યાંય જ્ઞાતિ, જાતિ અને કોમ વચ્ચે લડાઈ ઝઘડા કરાવવા વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું ને બાપ, એ વર્ગ વિગ્રહની આગે આજે આખા દેશને દજાડ્યો છે. દેશમાં દાવાનળ છે, કમલમની કાર્યાલયે કકળાટ છે. ત્યારે રાજકોટ કોંગ્રેસ પરિવારના મોભીઓ સેઠા પડોશી કાર્યકર્તાને પ્રેમનું નોતરું લઈને अब आप जानते ही हैं, आपने देखा होगा कि भाजपा के कई नेता, कई मंत्री, कई जो चुनाव के उम्मीदवार हैं, जगह जगह में जाकर कह रहे हैं कि वो संविधान को बदलना चाहते हैं. देखा है आपने, सुना है, टीवी पे देखा. अच्छा, वो सब कह रहे हैं कि हम संविधान बदलना चाहते हैं. मोदी जी जब मंच पे आते हैं तो कहते हैं कि ऐसी कोई बात नहीं है. लेकिन अगर आप इनका इतिहास देखो और देखो कि किस तरह से ये लोग पिछले 10 सालों से किस तरह से इन्होंने इस देश में अपना राज चलाया है, तो जो करने जा रहे हैं वो बात हमेशा वो अपने छोटे नेताओं से, मंत्रियों से कहीं कहीं बुलवा देते हैं और सबसे पहले शुरू में उस बात को नकारते हैं. तो शुरू में क्या कहते हैं कि चलो एक उम्मीदवार से कहलवा दिया, एक मंत्री से कहलवा दिया, किसी और से कहलवा दिया और हम मना करेंगे कि भाई हम ऐसा नहीं करने जाएंगे. जैसे ही सत्ता फिर वापस आती है तो वही चीज करते हैं जिसको इन्होंने नकारा था. तो ये इनका एक पुराना सिलसिला है, एक पुराना तरीका है. आज हमने देखा कि कितनी खतरनाक चीज कह रहे हैं कि इनके लोग कह रहे हैं कि संविधान को बदलेंगे. ખુલ્લેઆમ
ભાજપ વિરોધી વોટ આપવાની વાત કરે છે, ગામડે ગામડે કરે છે. રૂપાલા સાઈડમાં હટી ગયા છે અને હવે કોંગ્રેસ આંદોલન ભાજપ રાજકીય થઈ ગયું. જી હું તો એવું હું પોતે નથી કહેતી, પણ હું એ લોકો ઉપર એવો આરોપ મૂકી પણ શકું છું ને કે શું તો તમે કોંગ્રેસના પક્ષમાં છો તો અને ટિકિટ માટે જ લડતા હતા. અત્યારે દુનિયા એવું જ વિચારશે કે ક્ષત્રિય સમાજ હવે ટિકિટ માટે લડે છે, કે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો. રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી? તમારે લડત આપવી હતી તો આપણે શાંતિમય બીજા પણ રસ્તા હતા. આપણે કોઈ એવા કૌભાંડ નતા કરવાના, કોઈ પણ કંઈ કરવું નતું, શાંતિથી જ આપણી જીત થતી હતી. અહીંયા સંકલ્પ સમિતિ આખો વંટોળ લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો, કોંગ્રેસને વોટ આપો છો. તમે એમ કહો છો કે રૂપાલાભાઈને મોદી સાહેબે નો નીકાળ્યા, બરાબર છે. મોદી સાહેબ હવે અમારા વિરોધી થઈ ગયા, તો મોદી સાહેબે તો કંઈ કર્યું નથી. જે મોદી સાહેબે આપણા દેશ દુનિયા માટે, બેનું દીકરીઓ માટે કર્યું છે એ ન ભૂલવું જોઈએ. અને એવું વિચારતા નહીં કે પદ્મિનીબા બીજેપી પાર્ટીમાં હતા. બીજેપી પાર્ટીથી મારે કોઈ લેવા દેવા નથી. મોદી સાહેબના કામથી હું બોલીશ, બરાબર. મોદી સાહેબ પણ મને કંઈ સાંભળતા હોય કે ન હોય, મારે કોઈને એવા મસ્કા પણ નથી મારવા. પણ સત્ય છે ને એની સાથે પદ્મિનીબા ઉભા રહેશે. પદ્મિનીબાની હવે શું માંગ છે આમાં? જી મારી તો માંગ એક જ રહેશે કે જે પણ હવે તમે સમગ્ર ગુજરાતની પ્રજા અને દેશની પ્રજા આ વખતે ઇન્ડિયા એરલાઇન્સને આશીર્વાદ આપી અને એક મજબૂત સરકારનું કેન્દ્રમાં નિર્માણ કરશે. મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી, મેં કરી હતી, એની મેં જાહેરમાં માફી માંગી લીધી, કારણ કે મારો ઈરાદો નહોતો. અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને, અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો. પણ મોદી સાહેબની સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો. આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે. પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે. અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે 18 કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય, મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય, 140 કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય, અને એમના સમગ્ર ગુજરાતની પ્રજા અને દેશની પ્રજા આ વખતે ઇન્ડિયા એરલાઇન્સને આશીર્વાદ આપી અને એક મજબૂત સરકારનું કેન્દ્રમાં નિર્માણ કરશે. ખુલ્લેઆમ ભાજપ વિરોધી વોટ આપવાની વાત કરે છે, ગામડે ગામડે કરે છે. રૂપાલા સાઈડમાં હટી ગયા છે અને હવે કોંગ્રેસ આંદોલન રાજકીય થઈ ગયું. જી હું તો હું પોતે નથી કહેતી, પણ હું એ લોકો ઉપર એવો આરોપ મૂકી પણ શકું છું ને કે શું તો તમે કોંગ્રેસના પક્ષમાં છો તો અને ટિકિટ માટે જ લડતા હતા. અત્યારે દુનિયા એવું જ વિચારશે
કે ક્ષત્રિય સમાજ હવે ટિકિટ માટે લડે છે કે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો? રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી? તમારે લડત આપવી હતી તો આપણે શાંતિમય બીજા પણ રસ્તા હતા. આપણે કોઈ એવા કૌભાંડ નતા કરવાના, કોઈ પણ કંઈ કરવું નતું, શાંતિથી જ આપણી જીત થતી હતી. અહીંયા સંકલ્પ સમિતિ આખો વંટોળ લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો? કોંગ્રેસને વોટ આપો છો? તમે એમ કહો છો કે રૂપાલાભાઈને મોદી સાહેબે નો નીકાળ્યા, બરાબર છે? મોદી સાહેબ હવે અમારા વિરોધી થઈ ગયા. તો મોદી સાહેબે તો કંઈ કર્યું નથી. જે મોદી સાહેબે આપણા દેશ દુનિયા માટે, બેનું દીકરીઓ માટે કર્યું છે એ ન ભૂલવું જોઈએ. અને એવું વિચારતા નહીં કે પદ્મિનીબા બીજેપી પાર્ટીમાં હતા. બીજેપી પાર્ટીથી મારે કોઈ લેવા દેવા નથી. મોદી સાહેબના કામથી હું બોલીશ, બરાબર? મોદી સાહેબ પણ મને કંઈ સાંભળતા હોય કે ન હોય, મારે કોઈને એવા મસ્કા પણ નથી મારવા. પણ સત્ય છે ને એની સાથે પદ્મિનીબા ઉભા રહેશે. પદ્મિનીબાની હવે શું માંગ છે આમાં? જી, મારી તો માંગ એક જ રહેશે કે જે પણ હવે તમે जी हाँ, मैं हूं खलनायक। नायक नहीं खलनायक है तू। અરે પડી ગયું. આ તો મારો સમાજ છે ને એટલા માથે ઓઢવું પડે, બાકી जुल्मी बड़ा दुखदाई લીલા લેર જ છે ઓ. इस प्यार की तुझे હે બે સાચું ને આવી સીન લગાવો છો ને તમે કે આમ કરીને આમ પછી આમ કરીને મોટી ઓઢ લેવાનું. હે બે પણ તમારા કેટલા રૂપ છે ને આવીને પૂછો મને કહો. આ કઈ મૂવી દોડું છે? આ તો તમારું નાટક હતું. ત્યારે સમગ્ર ગુજરાતના 12 થી વધુ જિલ્લાઓમાં ધર્મરથ ફરી રહ્યો છે અને ધર્મરથ એ અસ્મિતાનો રથ છે. અમે ધર્મરથના માધ્યમથી લોકો સુધી, પ્રજા સુધી અમારી વાત પહોંચાડી રહ્યા છીએ કે આ જે બેન બેટીનું અપમાન થયું અને એક વ્યક્તિને મહત્વનો માન્યો, ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજો જે ટેકો આપ્યા છે એની કોઈ વેલ્યુ ભારતીય જનતા પાર્ટીને નથી. એટલે ધર્મરથમાં અમે પણ જોડાયા હતા. હું ગઈકાલે અંબાજી હતો અને અંબાજીથી આ રથનું પ્રસ્થાન થયું. માતાજીની ધજા ચડાઈ, મા અંબેના ચરણોમાં અમે આશીર્વાદ લીધા. 1500 ગાડીઓ હતી અને 2 દિવસ ફર્યો. હજુ રથ ચાલુ જ છે. ગામે ગામ તમામ સમાજો. કાલે અમને રાજપુરોહિત સમાજ, આદિવાસી સમાજ, મોલે સલામ સમાજ, ઠાકોર ક્ષત્રિય સમાજ, કોઈ સમાજ એવો નથી. અમારી એક સોસાયટીમાં મિટિંગ હતી તો એમાં સોની સમાજના, પાટીદાર સમાજની ને બ્રહ્મ સમાજની બહેનો પણ હાજર હતી. અને મેં પછી કાર્યક્રમ પત્યા પછી પૂછ્યું કે બહેનો અમારી વાત સાચી હોય તો સમર્થન આપજો. તો અન્ય સમાજની બહેનો ક્યારે સભામાં આવી હોય કે જેમને આ વાત. અને તમે જે ફોર્મની વાત કરો છો તો સરકાર માહિતી માગી રહી છે. સરકાર ગભરાયેલી છે. રતનપુરના સંમેલન પછી સરકાર ગભરાયેલી છે. એટલે સરકાર આ આંદોલનને તોડવા થશે ને થશે જ. એમાં અમે સમગ્ર રાષ્ટ્ર સમાજ તમારી સાથે છીએ અને ભાઈ શ્રી જેપીભાઈ માટે અમે એટલી મહેનત કરીશું કે ઘર ભેગી થાય. કારણ કે જ્યારે ઘમંડ આવે ત્યારે એને ઘમંડ તોડવો જરૂરી છે. રાજા રામે પણ એ જ કર્યું હતું. અલગ રીતે લડ્યા હતા. અમે અલગ રીતે લડીએ છીએ. જ્યારે એ સતયુગ હતો ત્યારે એ રીતે લડાઈ કરવી પડતી હતી અને આ કળિયુગ છે. અત્યારે એને સત્તાનો ઘમંડ છે એટલે હવે સત્તાના ઘમંડને ઉતારવા માટે અમારે राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे. किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे. कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की, लोकतंत्र लाए और संविधान देश को दिलवाया. બે 2002 જયારે તોફાન થયું ત્યારે પણ મોરબીમાં તોફાન નહોતું થવા દીધું. સમગ્ર સમાજ સાથે રાખી અને સારી રીતે મોરબીનો વિકાસ થાય એના આપણે પ્રયત્ન કરવાના છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે કાર્યક્રમ તો ઘણા બધા થવાના છે, કાર્યક્રમ બંધ નથી રહેવાના. એટલે મહેરબાની કરીને અમારા કાર્યક્રમમાં જો દોરવા ન આવો તો સારું છે. એ મારી નમ્ર વિનંતી છે. દૂધમાં સાકર ભરે એમ મોરબી સમગ્ર સમાજ દૂધમાં સાકર ભરે એમ ભરી જાય એવી મારી નમ્ર વિનંતી છે. કે અમે જોયું 2-3 જણા અમથે અમથા રતન દુખિયાએ આવી અને ખોટો પગાર ન કરે એવી મારી નમ્ર વિનંતી છે. પ્લીઝ અમે એમ કંઈક અમારા સાથે બધાય છે. તમે સારી રીતે મોરબીનો વિકાસ આપણે કરવો છે
એમાં કોઈ ભેદભાવની વાત નથી ને બધોય સમાજ સારી રીતે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપે એવા આપણે પ્રયત્ન કરી અને અમારા જે બધા આગેવાનો છે એ નર્મદાથી સારી રીતે કામ કરે ભારતીય જનતા પાર્ટીના એવા બૂથના કાર્યકર્તા બૂથ સુધી જાય એવા આપણે પ્રયત્ન કરી અને મોરબી જિલ્લાને જે 4 સીટ લાગે છે આપણને 4 સંસદ સભ્ય મળ્યા, એક રાજ્યસભાના સભ્ય. આજે જામનગર લોકસભાના અત્યંત પ્રમાણિક અને સજ્જન ઉમેદવાર કોંગ્રેસ પક્ષના જેપીભાઈના ચૂંટણી પ્રચાર અર્થે એક જનસભાને સંબોધિત કરવા આવ્યો હતો ત્યારે પક્ષના મિત્રો અને સામાજિક આગેવાનોએ કહ્યું કે પુરુષોત્તમ રૂપાલાના ઘોર મહિલા વિરોધી નિવેદનની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજની કેટલીક દીકરીઓ, બહેનો, માતાઓ લાંબા સમયથી અનશન આંદોલન કરી રહી છે, ધરણા ઉપર બેઠી છે. આ બધી બહેનોને અમે હાથ જોડીને અપીલ કરી કે દિલ્હીમાં 750 ખેડૂતોની લાશો પડી છતાં જેના પેટનું પાણી હલ્યું નથી એ સરકાર કદાચ તમારું પણ નહીં સાંભળે. એટલે આપણે આપણો આંદોલનનો કાર્યક્રમ ચાલુ રાખીએ, પણ ઉપવાસ ન કરતા, પોતાના શરીર અને જીવનને જોખમમાં ન મૂકતા આપણે ધરણાનો કાર્યક્રમ યથાવત ચાલુ રાખીએ. જામનગરની સર્વ સમાજની બહેનોને જગાડીએ, જેથી મેસેજ ફક્ત પુરુષોત્તમ રૂપાલા સુધી નહીં, આ ઘમંડી ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કેન્ડિડેટનો ગરબો ઘેર આવે એ માટેનો પ્રયત્ન કરવો જોઈએ. આથી મારી સાથે માનનીય વિક્રમભાઈ અને સાથોસાથ જીપીભાઈ અમે બધાએ સાથે મળીને બહેનોના આજે પારણા કરાવ્યા છીએ. બહેનોએ કેટલાય આગેવાનો વર્ષોથી કમળ 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 કર્યા અને હમણાં તો કમલમની કાર્યાલયે જઈ અને 6 મહિનાથી દરરોજ ખુરશીને ગાભો મારતા હોય છે. રખેને સંસદ લડવાની તક મળે, આપણને આ ખુરશીએ બેહવાનો વારો આવશે, એ રાહ જોતા રહી ગયા. ભારતીય જનતા પાર્ટીના અહંકારી નેતાઓને આખાય હાંડા જેવડા રાજકોટ જિલ્લામાં, રાજકોટ શહેરમાંથી એક પણ લાયક ઉમેદવાર ન જડ્યો, એટલે અમરેલીથી એક ઉછીના ઉમેદવાર લાવીને તમારી ઉપર થોપી બેહાડ્યા. 22 વર્ષે બારા કાઢ્યા એને સાહેબ. આ અમરેલીનું પાણી ખૂબ કઠણ, 22 વર્ષે બહાર કાઢ્યા અને જેવું ટેસ્ટર અડાડ્યું ને તરત લાલ લાઈટ થઈ. કામના નામે મત માંગવા સક્ષમ નથી એવી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ ટાણે ક્યાંય જ્ઞાતિ, જાતિ અને કોમ વચ્ચે લડાઈ ઝઘડા કરાવવા વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું ને બાપ, એ વર્ગ વિગ્રહની આગે આજ આખા દેશને દજાડ્યો છે. દેશમાં દાવાનળ છે, કમલમની કાર્યાલયે કકળાટ છે. ત્યારે રાજકોટ કોંગ્રેસ પરિવારના મોભીઓ સેઠા પડોશી એક કાર્યકર્તાને પ્રેમનું નોતરું લઈને अब आप जानते ही हैं, आपने देखा होगा कि भाजपा के कई नेता, कई मंत्री, कई जो चुनाव के उम्मीदवार हैं, जगह जगह में जाकर कह रहे हैं कि वो संविधान को बदलना चाहते हैं. देखा है आपने, सुना है, टीवी पे देखा. अच्छा, वो सब कह रहे हैं कि हम संविधान बदलना चाहते हैं. मोदी जी जब मंच पे आते हैं तो कहते हैं कि ऐसी कोई बात नहीं है. लेकिन अगर आप इनका इतिहास देखो और देखो कि किस तरह से ये लोग पिछले 10 सालों से किस तरह से इन्होंने इस देश में अपना राज चलाया है, तो जो करने जा रहे हैं वो बात हमेशा वो अपने छोटे नेताओं से, मंत्रियों से कहीं कहीं बुलवा देते हैं और सबसे पहले शुरू में उस बात को नकारते हैं. तो शुरू में क्या कहते हैं कि चलो एक उम्मीदवार से कहलवा दिया, एक मंत्री से कहलवा दिया, किसी और से कहलवा दिया और हम मना करेंगे कि भाई हम ऐसा नहीं करने जाएंगे.
जैसे ही सत्ता फिर वापस आती है तो वही चीज करते हैं जिसको इन्होंने नकारा था। तो ये इनका एक पुराना सिलसिला, एक पुराना तरीका है। आज हमने देखा कि कितनी खतरनाक चीज कह रहे हैं कि इनके लोग कह रहे हैं कि संविधान को बदलेंगे। ખુલ્લેઆમ ભાજપ વિરોધી વોટ આપવાની વાત કરે છે, ગામડે ગામડે કરે છે. રૂપાલા સાઈડમાં હટી ગયા છે અને હવે કોંગ્રેસ ભાજપ. જી હું અત્યારે હું પોતે નથી કહેતી, પણ હું એ લોકો ઉપર એવો આરોપ મૂકી પણ શકું છું ને કે શું તો તમે કોંગ્રેસના પક્ષમાં છો તો અને ટિકિટ માટે જ લડતા હતા. અત્યારે દુનિયા એવું જ વિચારશે કે ક્ષત્રિય સમાજ હવે ટિકિટ માટે લડે છે, કે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો. રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી? તમારે લડત આપવી હતી તો આપણે શાંતિમય બીજા પણ રસ્તા હતા. આપણે કોઈ એવા કૌભાંડ નતા કરવાના, કોઈ પણ કંઈ કરવું નહોતું, શાંતિથી જ આપણી જીત થતી હતી. અહીંયા સંકલ્પ સમિતિ આખો વંટોળા લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો, કોંગ્રેસને વોટ આપો છો? તમે એમ કહો છો કે રૂપાલાભાઈને મોદી સાહેબે નો નીકાળ્યા, બરાબર છે, મોદી સાહેબ હવે અમારા વિરોધી થઈ ગયા. તો મોદી સાહેબે તો કંઈ કર્યું નથી. જે મોદી સાહેબે આપણા દેશ દુનિયા માટે, બેનું દીકરીઓ માટે કર્યું છે એ ન ભૂલવું જોઈએ. અને એવું વિચારતા નહીં કે પદ્મિનીબા બીજેપી પાર્ટીમાં હતા. બીજેપી પાર્ટીથી મારે કોઈ લેવા દેવા નથી. મોદી સાહેબના કામથી હું બોલીશ, બરાબર. મોદી સાહેબ પણ મને કઈ સાંભળતા હોય કે ન હોય, મારે કોઈને એવા મસ્કા પણ નથી મારવા, પણ સત્ય છે ને એની સાથે પદ્મિનીબા ઉભા રહેશે. પદ્મિનીબાની હવે શું માંગ છે આમાં? જી મારી તો માંગ એક જ રહેશે કે જે પણ હવે તમે સમગ્ર ગુજરાતની પ્રજા અને દેશની પ્રજા આ વખતે ઇન્ડિયા એરલાઇન્સને આશીર્વાદ આપી અને એક મજબૂત સરકારનું કેન્દ્રમાં નિર્માણ કરશે. મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી, મેં કરી હતી, એની મેં જાહેરમાં માફી માંગી લીધી, કારણ કે મારો ઈરાદો નહોતો. અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને, અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો. પણ મોદી સાહેબની સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો. આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે. પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે. અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે 18 કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય, મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય, 140 કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય, અને એમના સમગ્ર ગુજરાતની પ્રજા અને દેશની પ્રજા આ વખતે ઇન્ડિયા એરલાઇન્સને આશીર્વાદ આપી અને એક મજબૂત સરકારનું કેન્દ્રમાં નિર્માણ કરશે. परदेसीड़ा तो सीने सा मिलाया तो हाल सजन जै सुनाया सीने सा
ભાજપ વિરોધી વોટ આપવાની વાત કરે છે, ગામડે ગામડે કરે છે. રૂપાલા સાઈડમાં હટી ગયા છે અને હવે કોંગ્રેસ ભાજપ. જી હું તો હું અત્યારે હું પોતે નથી કહેતી, પણ હું એ લોકો ઉપર એવો આરોપ મૂકી પણ શકું છું ને કે તો તમે કોંગ્રેસના પક્ષમાં છો તો અને ટિકિટ માટે જ લડતા હતા. અત્યારે દુનિયા એવું જ વિચારશે કે ક્ષત્રિય સમાજ હવે ટિકિટ માટે લડે છે, કે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો. રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી? તમારે લડત આપવી હતી તો આપણે શાંતિમય બીજા પણ રસ્તા હતા. આપણે કોઈ એવા કૌભાંડ નતા કરવાના, કોઈ પણ કંઈ કરવું નહોતું, શાંતિથી જ આપણી જીત થતી હતી. અહીંયા સંકલ્પ સમિતિ આખો વંટોળ લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો, કોંગ્રેસને વોટ આપો છો? તમે એમ કહો છો કે રૂપાલાભાઈને મોદી સાહેબે નો નીકાળ્યા, બરાબર છે. મોદી સાહેબ હવે અમારા વિરોધી થઈ ગયા, તો મોદી સાહેબે તો કંઈ કર્યું નથી. જે મોદી સાહેબે આપણા દેશ દુનિયા માટે, બેનું દીકરીઓ માટે કર્યું છે એ ન ભૂલવું જોઈએ. અને એવું વિચારતા નહીં કે પદ્મિનીબા બીજેપી પાર્ટીમાં હતા. બીજેપી પાર્ટીથી મારે કોઈ લેવા દેવા નથી. મોદી સાહેબના કામથી હું બોલીશ, બરાબર. મોદી સાહેબ પણ મને કંઈ સાંભળતા હોય કે ન હોય, મારે કોઈને એવા મસ્કા પણ નથી મારવા, પણ સત્ય છે ને એની સાથે પદ્મિનીબા ઉભા રહેશે. પદ્મિનીબાની હવે શું માંગ છે આમાં? જી મારી તો માંગ એક જ રહેશે કે જે પણ હવે તમે जी हाँ, मैं हूँ खलनायक. नायक नहीं खलनायक है तू. અરે પડી ગયું. આ તો મારો સમાજ છે ને એટલા માથે ઓઢવું પડે, બાકી जुल्मी बड़ा दुखदाई લીલા લેર જ છે ઓ. इस प्यार की तुझे હે બેન, સાચું ને આવી સીન લગાવો છો ને તમે, આમ કરીને આમ પછી આમ કરીને મોટી ઓઢ લેવાનું. હે બેન, પણ તમારા કેટલા રૂપ છે ને આવીને પૂછો મને કહો. આ કઈ મૂવી દોડું છે? આ તો તમારું નાટક હતું. ત્યારે સમગ્ર ગુજરાતના 12 થી વધુ જિલ્લાઓમાં ધર્મરથ ફરી રહ્યો છે અને ધર્મરથ એ અસ્મિતાનો રથ છે. અમે ધર્મરથના માધ્યમથી લોકો સુધી, પ્રજા સુધી અમારી વાત પહોંચાડી રહ્યા છીએ કે આ જે બેન બેટીનું અપમાન થયું અને એક વ્યક્તિને મહત્વનો માન્યો, ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજો જે ટેકો આપ્યા છે એની કોઈ વેલ્યુ ભારતીય જનતા પાર્ટીને નથી. એટલે ધર્મરથમાં અમે પણ જોડાયા હતા. હું ગઈકાલે અંબાજી હતો અને અંબાજીથી આ રથનું પ્રસ્થાન થયું. માતાજીની ધજા ચડાઈ, મા અંબેના ચરણોમાં અમે આશીર્વાદ લીધા. 1500 ગાડીઓ હતી અને 2 દિવસ ફર્યો. હજુ રથ ચાલુ જ છે, ગામે ગામ તમામ સમાજો. કાલે અમને રાજપુરોહિત સમાજ, આદિવાસી સમાજ, મોલે સલામ સમાજ, ઠાકોર ક્ષત્રિય સમાજ, કોઈ સમાજ એવો નથી. અમારી એક સોસાયટીમાં મિટિંગ હતી તો એમાં સોની સમાજના, પાટીદાર સમાજની ને બ્રહ્મ સમાજની બહેનો પણ હાજર હતી. અને મેં પછી કાર્યક્રમ પત્યા પછી પૂછ્યું કે બહેનો અમારી વાત સાચી હોય તો સમર્થન આપજો. તો અન્ય સમાજની બહેનો ક્યારે સભામાં આવી હોય કે જેમને આ વાત. અને તમે જે ફોર્મની વાત કરો છો તો સરકાર માહિતી માગી રહી છે. સરકાર ગભરાયેલી છે. રતનપુરના સંમેલન પછી સરકાર ગભરાયેલી છે. એટલે સરકાર આ આંદોલનને તોડવા થશે ને થશે જ. એમાં અમે સમગ્ર રાષ્ટ્ર સમાજ અમારી સાથે છીએ અને ભાઈ શ્રી જેપીભાઈ માટે અમે એટલી મહેનત કરીશું કે ઘર ભેગી થાય. કારણ કે જ્યારે ઘમંડ આવે ત્યારે એને ઘમંડ તોડવો જરૂરી છે. રાજા રામે પણ એ જ કર્યું હતું. અલગ રીતે લડ્યા હતા, અમે અલગ રીતે લડીએ છીએ. ત્યારે એ સતયુગ હતો ત્યારે એ રીતે લડાઈ કરવી પડતી હતી. અને કળિયુગ છે, અત્યારે એને સત્તાનો ઘમંડ છે. એટલે હવે સત્તાના ઘમંડને ઉતારવા માટે અમારે राजाओं महाराजाओं का राज था. जो भी वो चाहते थे कर देते थे. किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे. कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की, लोकतंत्र लाए और संविधान देश को दिलवाया. બે 2002 જયારે તોફાન થયું ત્યારે પણ મોરબીમાં તોફાન નહોતું થવા દીધું. સમગ્ર સમાજ સાથે રાખી અને સારી રીતે મોરબીનો વિકાસ થાય એના આપણે પ્રયત્ન કરવાના છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે કાર્યક્રમ તો ઘણા બધા થવાના છે, કાર્યક્રમ બંધ નથી રહેવાના. એટલે મહેરબાની કરીને અમારા કાર્યક્રમમાં જો દોરવા ન આવો તો સારું છે, એ મારી નમ્ર વિનંતી છે. દૂધમાં સાકર ભરે એમાં મોરબી સમગ્ર સમાજ
દૂધમાં સાકર ભરે એમ ભરી જાય એવી મારી નમ્ર વિનંતી છે કે અમે જોયું 2-3 જણા અમથે અમથા રતન દુખિયાએ આવી અને ખોટો પગાર ન કરે એવી મારી નમ્ર વિનંતી છે. પ્લીઝ અમે એમ કંઈક અમારા સાથે બધાય છે, તમે સારી રીતે મોરબીનો વિકાસ આપણે કરવો છે, એમાં કોઈ ભેદભાવની વાત નથી અને બધો સમાજ સારી રીતે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપે એવા આપણે પ્રયત્ન કરી અને અમારા જે બધા આગેવાનો છે એ નર્મદાથી સારી રીતે કામ કરે, ભારતીય જનતા પાર્ટીને એવા બૂથના કાર્યકર્તા બૂથ સુધી જાય એવા આપણે પ્રયત્ન કરી અને મોરબી જિલ્લાને જે 4 સીટ લાગે છે, આપણને 4 સંસદ સભ્ય મળ્યા, એક રાજ્યસભાના સભ્ય. આજે જામનગર લોકસભાના અત્યંત પ્રમાણિક અને સજ્જન ઉમેદવાર કોંગ્રેસ પક્ષના જેપીભાઈના ચૂંટણી પ્રચાર અર્થે એક જનસભાને સંબોધિત કરવા આવ્યો હતો ત્યારે પક્ષના મિત્રો અને સામાજિક આગેવાનોએ કહ્યું કે પુરુષોત્તમ રૂપાલાના ઘોર મહિલા વિરોધી નિવેદનની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજની કેટલીક દીકરીઓ, બહેનો, માતાઓ લાંબા સમયથી અનશન આંદોલન કરી રહી છે, ધરણા ઉપર બેઠી છે. આ બધી બહેનોને અમે હાથ જોડીને અપીલ કરી કે દિલ્હીમાં 750 ખેડૂતોની લાશો પડી છતાં જેના પેટનું પાણી હલ્યું નથી એ સરકાર કદાચ તમારું પણ નહીં સાંભળે, એટલે આપણે આપણો આંદોલનનો કાર્યક્રમ ચાલુ રાખીએ પણ ઉપવાસ ન કરતા, પોતાના શરીર અને જીવનને જોખમમાં ન મૂકતા આપણે ધરણાનો કાર્યક્રમ યથાવત ચાલુ રાખીએ. જામનગરની સર્વ સમાજની બહેનોને જગાડીએ જેથી મેસેજ ફક્ત પુરુષોત્તમ રૂપાલા સુધી નહીં, આ ઘમંડી ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કેન્ડિડેટનો ગરબો ઘેરાવે એ માટેનો પ્રયત્ન કરવો જોઈએ. આથી મારી સાથે માનનીય વિક્રમભાઈ અને સાથોસાથ જીપીભાઈ અમે બધાએ સાથે મળીને બહેનોના આજે પારણા કરાવ્યા છીએ. બહેનોએ કેટલાય આગેવાનો વર્ષોથી કમળ 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 કર્યા અને હમણાં તો કમલમની કાર્યાલયે જઈ અને 6 મહિનાથી દરરોજ ખુરશીને ગાભો મારતા છે. રખેને સંસદ લડવાની તક મળે, આપણને આ ખુરશીએ બેહવાનો વારો આવશે એ રાહ જોતા રહી ગયા. ભારતીય જનતા પાર્ટીના અહંકારી નેતાઓને આખાય હાંડા જેવડા રાજકોટ જિલ્લામાં, રાજકોટ શહેરમાંથી એક પણ લાયક ઉમેદવાર ન જડ્યો, એટલે અમરેલીથી એક ઉછીના ઉમેદવાર લાવીને તમારી ઉપર થોપી બેહાડ્યા. 22 વર્ષે બારા કાઢ્યા એને સાહેબ. આ અમરેલીનું પાણી ખૂબ કઠણ, 22 વર્ષે બહાર કાઢ્યા અને જેવું ટેસ્ટર અડાડ્યું ને તરત લાલ લાઈટ થઈ. કામના નામે મત માંગવા સક્ષમ નથી એવી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ ટાણે ક્યાંય જ્ઞાતિ, જાતિ અને કોમ વચ્ચે લડાઈ ઝઘડા કરાવવા વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું ને બાપ એ વર્ગ વિગ્રહની આગે આજે આખા દેશને દજાડ્યો છે. દેશમાં દાવાનળ છે, કમલમની કાર્યાલયે કકળાટ છે. ત્યારે રાજકોટ કોંગ્રેસ પરિવારના મોભીઓ સેઠા પડોશી એક કાર્યકર્તાને પ્રેમનું નોતરું લઈને अब आप जानते ही हैं, आपने देखा होगा कि भाजपा के कई नेता, कई मंत्री, कई जो चुनाव के उम्मीदवार हैं, जगह जगह में जाकर कह रहे हैं कि वो संविधान को बदलना चाहते हैं. देखा है आपने, सुना है, टीवी पे देखा. अच्छा, वो सब कह रहे हैं कि हम संविधान बदलना चाहते हैं. मोदी जी जब मंच पे आते हैं तो कहते हैं कि ऐसी कोई बात नहीं है. लेकिन अगर आप इनका इतिहास देखो और देखो कि किस तरह से ये लोग पिछले 10 सालों से किस तरह से इन्होंने इस देश में अपना राज चलाया है, तो जो करने जा रहे हैं वो बात हमेशा वो अपने छोटे नेताओं से, मंत्रियों से कहीं कहीं बुलवा देते हैं.
और सबसे पहले शुरू में उस बात को नकारते हैं। तो शुरू में क्या कहते हैं कि चलो एक उम्मीदवार से कहलवा दिया, एक मंत्री से कहलवा दिया, किसी और से कहलवा दिया, और हम मना करेंगे कि भाई हम ऐसा नहीं करने जाएंगे। जैसे ही सत्ता फिर वापस आती है तो वही चीज करते हैं जिसको इन्होंने नकारा था। तो ये इनका एक पुराना सिलसिला, एक पुराना तरीका है। आज हमने देखा कि कितनी खतरनाक चीज कह रहे हैं कि इनके लोग कह रहे हैं कि संविधान को बदलेंगे। ખુલ્લેઆમ ભાજપ વિરોધી વોટ આપવાની વાત કરે છે, ગામડે ગામડે કરે છે. રૂપાલા સાઈડમાં હટી ગયા છે, હવે કોંગ્રેસ ભાજપ. જી, હું અત્યારે હું પોતે નથી કહેતી, પણ હું એ લોકો ઉપર એવો આરોપ મૂકી પણ શકું છું ને કે શું તો તમે કોંગ્રેસના પક્ષમાં છો તો અને ટિકિટ માટે જ લડતા હતા. અત્યારે દુનિયા એવું જ વિચારશે કે ક્ષત્રિય સમાજ હવે ટિકિટ માટે લડે છે, કે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો. રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી? તમારે લડત આપવી હતી તો આપણે શાંતિમય બીજા પણ રસ્તા હતા. આપણે કોઈ એવા કૌભાંડ નતા કરવાના, કોઈ પણ કઈ કરવું નતું, શાંતિથી જ આપણી જીત થતી હતી. અહીંયા સંકલ્પ સમિતિ આખો વંટોળ લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો, કોંગ્રેસને વોટ આપો છો? તમે એમ કહો છો કે રૂપાલાભાઈને મોદી સાહેબે નો નીકાળ્યા, બરાબર છે, મોદી સાહેબ હવે અમારા વિરોધી થઈ ગયા. તો મોદી સાહેબે તો કઈ કર્યું નથી. જે મોદી સાહેબે આપણા દેશ દુનિયા માટે, બેનું દીકરીઓ માટે કર્યું છે એ ન ભૂલવું જોઈએ. અને એવું વિચારતા નહીં કે પદ્મિનીબા બીજેપી પાર્ટીમાં હતા. બીજેપી પાર્ટીથી મારે કોઈ લેવા દેવા નથી. મોદી સાહેબના કામથી હું બોલીશ, બરાબર. મોદી સાહેબ પણ મને કઈ સાંભળતા હોય કે ન હોય, મારે કોઈને એવા મસ્કા પણ નથી મારવા. પણ સત્ય છે ને એની સાથે પદ્મિનીબા ઉભા રહેશે. પદ્મિનીબાની હવે શું માંગ છે આમાં? જી, મારી તો માંગ એક જ રહેશે કે જે પણ હવે તમે સમગ્ર ગુજરાતની પ્રજા અને દેશની પ્રજા આ વખતે ઇન્ડિયા એરલાઇન્સને આશીર્વાદ આપી અને એક મજબૂત સરકારનું કેન્દ્રમાં નિર્માણ કરશે. મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી, મેં કરી હતી, એની મેં જાહેરમાં માફી માંગી લીધી, કારણ કે મારો ઈરાદો નહોતો. અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને, અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો. પણ મોદી સાહેબની સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો. આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે. પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે. અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે 18 કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય, મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય, 140 કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના સમગ્ર ગુજરાતની પ્રજા અને દેશની પ્રજા આ વખતે ઇન્ડિયા એરલાઇન્સને આશીર્વાદ આપી અને એક
મજબૂત સરકારનું કેન્દ્રમાં નિર્માણ કરશે. पखी परदेसीड़ा तो के सीने सा मिलाया तो के हाल सजन जै सुनाया सीने सा ખુલ્લેઆમ ભાજપ વિરોધી વોટ આપવાની વાત કરે છે, ગામડે ગામડે કરે છે. રૂપાલા સાઈડમાં હટી ગયા છે અને હવે કોંગ્રેસ ભાજપ. જી હું તો હું અત્યારે હું પોતે નથી કહેતી, પણ હું એ લોકો ઉપર એવો આરોપ મૂકી પણ શકું છું ને કે શું તો તમે કોંગ્રેસના પક્ષમાં છો તો અને ટિકિટ માટે જ લડતા હતા. અત્યારે દુનિયા એવું જ વિચારશે કે ક્ષત્રિય સમાજ હવે ટિકિટ માટે લડે છે, કે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો. રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી? તમારે લડત આપવી હતી તો આપણે શાંતિમય બીજા પણ રસ્તા હતા. આપણે કોઈ એવા કૌભાંડ નતા કરવાના, કોઈ પણ કંઈ કરવું નહોતું, શાંતિથી જ આપણી જીત થતી હતી. અહીંયા સંકલ્પ સમિતિ આખો વંટોળા લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો, કોંગ્રેસને વોટ આપો છો. તમે એમ કહો છો કે રૂપાલાભાઈને મોદી સાહેબે નો નીકાળ્યા, બરાબર છે. મોદી સાહેબ હવે અમારા વિરોધી થઈ ગયા, તો મોદી સાહેબે તો કંઈ કર્યું નથી. જે મોદી સાહેબે આપણા દેશ દુનિયા માટે બેનું દીકરીઓ માટે કર્યું છે એ ન ભૂલવું જોઈએ. અને એવું વિચારતા નહીં કે પદ્મિનીબા બીજેપી પાર્ટીમાં હતા. બીજેપી પાર્ટીથી મારે કોઈ લેવા દેવા નથી. મોદી સાહેબના કામથી હું બોલીશ, બરાબર. મોદી સાહેબ પણ મને કંઈ સાંભળતા હોય કે ન હોય, મારે કોઈને એવા મસ્કા પણ નથી મારવા, પણ સત્ય છે ને એની સાથે પદ્મિનીબા ઉભા રહેશે. પદ્મિનીબાની હવે શું માંગ છે આમાં? જી મારી તો માંગ એક જ રહેશે કે જે પણ હવે તમે जी हाँ, मैं हूं खलनायक. नायक नहीं खलनायक है तू. અરે પડી ગયું. આ તો મારો સમાજ છે ને એટલા માથે ઓઢવું પડે, બાકી जुल्मी बड़ा दुखदाई લીલા લેર જ છે. ઓ इस प्यार की तुझे હે બે સાચું ને આવી પિન લગાવો છો ને તમે આમ કરીને પછી આમ કરીને મોટી ઓઢ લેવાનું. હે બે પણ તમારા કેટલા રૂપ છે ને આવીને પૂછો મને કહો. આ કઈ મૂવી દોડું છે? આ તો તમારું નાટક હતું. ત્યારે સમગ્ર ગુજરાતના 12 થી વધુ જિલ્લાઓમાં ધર્મરથ ફરી રહ્યો છે અને ધર્મરથ એ અસ્મિતાનો રથ છે. અમે ધર્મરથના માધ્યમથી લોકો સુધી, પ્રજા સુધી અમારી વાત પહોંચાડી રહ્યા છીએ કે આ જે બેન બેટીનું અપમાન થયું અને એક વ્યક્તિને મહત્વનો માન્યો, ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજો જે ટેકો આપ્યા છે એની કોઈ વેલ્યુ ભારતીય જનતા પાર્ટીને નથી. એટલે ધર્મરથમાં અમે પણ જોડાયા હતા. હું ગઈકાલે અંબાજી હતો અને અંબાજીથી આ રથનું પ્રસ્થાન થયું. માતાજીની ધજા ચડાઈ, મા અંબેના ચરણોમાં અમે આશીર્વાદ લીધા. 1500 ગાડીઓ હતી અને 2 દિવસ ફર્યો. હજુ રથ ચાલુ જ છે. ગામે ગામ તમામ સમાજો. કાલે અમને રાજપુરોહિત સમાજ, આદિવાસી સમાજ, મોલે સલામ સમાજ, ઠાકોર ક્ષત્રિય સમાજ, કોઈ સમાજ એવો નથી. અમારી એક સોસાયટીમાં મિટિંગ હતી તો એમાં સોની સમાજના, પાટીદાર સમાજની ને બ્રહ્મ સમાજની બહેનો પણ હાજર હતી. અને મેં પછી કાર્યક્રમ પત્યા પછી પૂછ્યું કે બહેનો અમારી વાત સાચી હોય તો સમર્થન આપજો. તો અન્ય સમાજની બહેનો ક્યારે સભામાં આવ્યો હોય કે જેમને આ વાત. અને તમે જે ફોર્મની વાત કરો છો તો સરકાર માહિતી માગી રહી છે. સરકાર ગભરાયેલી છે. રતનપુરના સંમેલન પછી સરકાર ગભરાયેલી છે. એટલે સરકાર આ આંદોલનને તોડવા થશે ને થશે જ. એમાં અમે સમગ્ર રાષ્ટ્ર સમાજ તમારી સાથે છીએ અને ભાઈ શ્રી જેપીભાઈ માટે અમે એટલી મહેનત કરીશું કે ઘર ભેગી થાય. કારણ કે જ્યારે ઘમંડ આવે ત્યારે એને ઘમંડ તોડવો જરૂરી છે. રાજા રામે પણ એ જ કર્યું હતું. અલગ રીતે લડ્યા હતા, અમે અલગ રીતે લડીએ છીએ. જ્યારે એ સતયુગ હતો ત્યારે એ રીતે લડાઈ કરવી પડતી હતી અને કળિયુગ છે અત્યારે એને સત્તાનો ઘમંડ છે. એટલે હવે સત્તાના ઘમંડને ઉતારવા માટે અમારે राजाओं महाराजाओं का राज था. जो भी वो चाहते थे कर देते थे. किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे. कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की, लोकतंत्र लाए और संविधान देश को दिलवाया. બે 2002 જયારે તોફાન થયું ત્યારે પણ મોરબીમાં તોફાન નહોતું થવા દીધું. સમગ્ર સમાજ સાથે રાખી
અને સારી રીતે મોરબીનો વિકાસ થાય એના આપણે પ્રયત્ન કરવાના છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે કાર્યક્રમ તો ઘણા બધા થવાના છે, કાર્યક્રમ બંધ નથી રહેવાના. એટલે મહેરબાની કરીને અમારા કાર્યક્રમમાં જો દોરવા ન આવો તો સારું છે, એ મારી નમ્ર વિનંતી છે. દૂધમાં સાકર ભરે એમ મોરબી સમગ્ર સમાજ દૂધમાં સાકર ભરે એમ ભરી જાય એવી મારી નમ્ર વિનંતી છે. કે અમે જોયું 2-3 જણા અમથે અમથા રતન દુખિયાએ આવી અને ખોટો પગાર ન કરે એવી મારી નમ્ર વિનંતી છે. પ્લીઝ અમે એમ કંઈક અમારા સાથે બધાય છે, તમે સારી રીતે મોરબીનો વિકાસ આપણે કરવો છે, એમાં કોઈ ભેદભાવની વાત નથી ને બધો સમાજ સારી રીતે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપે એવા આપણે પ્રયત્ન કરી અને અમારા જે બધા આગેવાનો છે એ નર્મદાથી સારી રીતે કામ કરે, ભારતીય જનતા પાર્ટીને એવા બૂથના કાર્યકર્તા બૂથ સુધી જાય એવા આપણે પ્રયત્ન કરી અને મોરબી જિલ્લાને જે 4 સીટ લાગે છે, આપણને 4 સંસદ સભ્ય મળ્યા, 1 રાજ્યસભાના સભ્ય. આજે જામનગર લોકસભાના અત્યંત પ્રમાણિક અને સજ્જન ઉમેદવાર કોંગ્રેસ પક્ષના જેપીભાઈના ચૂંટણી પ્રચાર અર્થે એક જનસભાને સંબોધિત કરવા આવ્યો હતો, ત્યારે પક્ષના મિત્રો અને સામાજિક આગેવાનોએ કહ્યું કે પુરુષોત્તમ રૂપાલાના ઘોર મહિલા વિરોધી નિવેદનની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજની કેટલીક દીકરીઓ, બહેનો, માતાઓ લાંબા સમયથી અનશન આંદોલન કરી રહી છે, ધરણા ઉપર બેઠી છે. આ બધી બહેનોને અમે હાથ જોડીને અપીલ કરી કે દિલ્હીમાં 750 ખેડૂતોની લાશો પડી છતાં જેના પેટનું પાણી હલ્યું નથી, એ સરકાર કદાચ તમારું પણ નહીં સાંભળે. એટલે આપણે આપણો આંદોલનનો કાર્યક્રમ ચાલુ રાખીએ, પણ ઉપવાસ ન કરતા, પોતાના શરીર અને જીવનને જોખમમાં ન મૂકતા આપણે ધરણાનો કાર્યક્રમ યથાવત ચાલુ રાખીએ. જામનગરની સર્વ સમાજની બહેનોને જગાડીએ, જેથી મેસેજ ફક્ત પુરુષોત્તમ રૂપાલા સુધી નહીં, આ ઘમંડી ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કેન્ડિડેટનો ગરબો ઘેર આવે એ માટેનો પ્રયત્ન કરવો જોઈએ. આથી મારી સાથે માનનીય વિક્રમભાઈ અને સાથોસાથ જીપીભાઈ, અમે બધાએ સાથે મળીને બહેનોના આજે પારણા કરાવ્યા છીએ. બહેનોએ કેટલાય આગેવાનો વર્ષોથી કમળ 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 કર્યા અને હમણાં તો કમલમની કાર્યાલયે જઈ અને 6 મહિનાથી દરરોજ ખુરશીને ગાભો મારતા છે. રખેને સંસદ લડવાની તક મળે, આપણને આ ખુરશીએ બેહવાનો વારો આવશે, એ રાહ જોતા રહી ગયા. ભારતીય જનતા પાર્ટીના અહંકારી નેતાઓને આખાય હાંડા જેવડા રાજકોટ જિલ્લામાં, રાજકોટ શહેરમાંથી એક પણ લાયક ઉમેદવાર ન જડ્યો, એટલે અમરેલીથી એક ઊંચીના ઉમેદવાર લાવીને તમારી ઉપર થોપી બેહાડ્યા. 22 વર્ષે બારા કાઢ્યા એને સાહેબ. આ અમરેલીનું પાણી ખૂબ કઠણ, 22 વર્ષે બહાર કાઢ્યા અને જેવું ટેસ્ટર અડાડ્યું ને તરત લાલ લાઈટ થઈ. કામના નામે મત માંગવા સક્ષમ નથી એવી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ ટાણે ક્યાંય જ્ઞાતિ, જાતિ અને કોમ વચ્ચે લડાઈ ઝઘડા કરાવવા વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું ને બાપ, એ વર્ગ વિગ્રહની આગે આજે આખા દેશને દજાડ્યો છે. દેશમાં દાવાનળ છે, કમલમની કાર્યાલયે કકળાટ છે. ત્યારે રાજકોટ કોંગ્રેસ પરિવારના મોભીઓ સેઠા પડોશી કાર્યકર્તાને પ્રેમનું નોતરું લઈને अब आप जानते ही हैं, आपने देखा होगा कि भाजपा के कई नेता, कई मंत्री, कई जो चुनाव के उम्मीदवार हैं, जगह जगह में जाकर कह रहे हैं कि वो संविधान को बदलना चाहते हैं. देखा है आपने, सुना है, टीवी पे देखा. अच्छा, वो सब कह रहे हैं कि हम संविधान बदलना चाहते हैं.
मोदी जी जब मंच पे आते हैं तो कहते हैं कि ऐसी कोई बात नहीं है, लेकिन अगर आप इनका इतिहास देखो और देखो कि किस तरह से ये लोग पिछले 10 सालों से किस तरह से इन्होंने इस देश में अपना राज चलाया है, तो जो करने जा रहे हैं वो बात हमेशा वो अपने छोटे नेताओं से, मंत्रियों से कहीं कहीं बुलवा देते हैं और सबसे पहले शुरू में उस बात को नकारते हैं। तो शुरू में क्या कहते हैं कि चलो एक उम्मीदवार से कहलवा दिया, एक मंत्री से कहलवा दिया, किसी और से कहलवा दिया और हम मना करेंगे कि भाई हम ऐसा नहीं करने जाएंगे। जैसे ही सत्ता फिर वापस आती है तो वही चीज करते हैं जिसको इन्होंने नकारा था। तो ये इनका एक पुराना सिलसिला है, एक पुराना तरीका है। आज हमने देखा कि कितनी खतरनाक चीज कह रहे हैं कि इनके लोग कह रहे हैं कि संविधान को बदलेंगे। ખુલ્લેઆમ ભાજપ વિરોધી વોટ આપવાની વાત કરે છે, ગામડે ગામડે કરે છે. રૂપાલા સાઈડમાં હટી ગયા છે, હવે કોંગ્રેસ ભાજપ. જી, હું અત્યારે હું પોતે નથી કહેતી, પણ હું એ લોકો ઉપર એવો આરોપ મૂકી પણ શકું છું ને કે શું તો તમે કોંગ્રેસના પક્ષમાં છો તો અને ટિકિટ માટે જ લડતા હતા. અત્યારે દુનિયા એવું જ વિચારશે કે ક્ષત્રિય સમાજ હવે ટિકિટ માટે લડે છે, કે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો. રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી? તમારે લડત આપવી હતી તો આપણે શાંતિમય બીજા પણ રસ્તા હતા. આપણે કોઈ એવા કૌભાંડ નતા કરવાના, કોઈ પણ કંઈ કરવું નતું, શાંતિથી જ આપણી જીત થતી હતી. અહીંયા સંકલ્પ સમિતિ આખો વંટોળા લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો, કોંગ્રેસને વોટ આપો છો? તમે એમ કહો છો કે રૂપાલાભાઈને મોદી સાહેબે નો નીકાળ્યા, બરાબર છે, મોદી સાહેબ હવે અમારા વિરોધી થઈ ગયા. તો મોદી સાહેબે તો કંઈ કર્યું નથી. જે મોદી સાહેબે આપણા દેશ દુનિયા માટે, બેનું દીકરીઓ માટે કર્યું છે એ ન ભૂલવું જોઈએ. અને એવું વિચારતા નહીં કે પદ્મિનીબા બીજેપી પાર્ટીમાં હતા. બીજેપી પાર્ટીથી મારે કોઈ લેવા દેવા નથી. મોદી સાહેબના કામથી હું બોલીશ, બરાબર. મોદી સાહેબ પણ મને કંઈ સાંભળતા હોય કે ન હોય, મારે કોઈને એવા મસ્કા પણ નથી મારવા, પણ સત્ય છે ને એની સાથે પદ્મિનીબા ઉભા રહેશે. પદ્મિનીબાની હવે શું માંગ છે આમાં? જી, મારી તો માંગ એક જ રહેશે કે જે પણ હવે તમે સમગ્ર ગુજરાતની પ્રજા અને દેશની પ્રજા આ વખતે ઇન્ડિયા એરલાઇન્સને આશીર્વાદ આપી અને એક મજબૂત સરકારનું કેન્દ્રમાં નિર્માણ કરશે. મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી, મેં કરી હતી, એની મેં જાહેરમાં માફી માંગી લીધી, કારણ કે મારો ઈરાદો નહોતો. અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને, અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો. પણ મોદી સાહેબની સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો. આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે. પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે. અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે 18 કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ન હોય, મારા દેશ સિવાય
કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય, 140 કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના સમગ્ર ગુજરાતની પ્રજા અને દેશની પ્રજા આ વખતે ઇન્ડિયા એરલાઇન્સને આશીર્વાદ આપી અને એક મજબૂત સરકારનું કેન્દ્રમાં નિર્માણ કરશે. पखी परदेसीड़ा तक सीने सा मिलाया तो का हाल सजन जय सुनाया सीने सा ખુલ્લેઆમ ભાજપ વિરોધી વોટ આપવાની વાત કરે છે, ગામડે ગામડે કરે છે. રૂપાલા સાઈડમાં હટી ગયા છે, હવે કોંગ્રેસ ભાજપ જી હું તો હું અત્યારે હું પોતે નથી કહેતી, પણ હું એ લોકો ઉપર એવો આરોપ મૂકી પણ શકું છું ને કે તો તમે કોંગ્રેસના પક્ષમાં છો તો અને ટિકિટ માટે જ લડતા હતા. અત્યારે દુનિયા એવું જ વિચારશે કે ક્ષત્રિય સમાજ હવે ટિકિટ માટે લડે છે, કે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો. રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી? તમારે લડત આપવી હતી તો આપણે શાંતિમય બીજા પણ રસ્તા હતા. આપણે કોઈ એવા કૌભાંડ નહોતા કરવાના, કોઈ પણ કંઈ કરવું નહોતું, શાંતિથી જ આપણી જીત થતી હતી. અહીંયા સંકલ્પ સમિતિ આખો વંટોળ લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો, કોંગ્રેસને વોટ આપો છો? તમે એમ કહો છો કે રૂપાલાભાઈને મોદી સાહેબે નો નીકાળ્યા, બરાબર છે, મોદી સાહેબ હવે અમારા વિરોધી થઈ ગયા. તો મોદી સાહેબે તો કંઈ કર્યું નથી. જે મોદી સાહેબે આપણા દેશ દુનિયા માટે, બેનું દીકરીઓ માટે કર્યું છે એ ન ભૂલવું જોઈએ. અને એવું વિચારતા નહીં કે પદ્મિનીબા બીજેપી પાર્ટીમાં હતા. બીજેપી પાર્ટીથી મારે કોઈ લેવા દેવા નથી. મોદી સાહેબના કામથી હું બોલીશ, બરાબર. મોદી સાહેબ પણ મને કંઈ સાંભળતા હોય કે ન હોય, મારે કોઈને એવા મસ્કા પણ નથી મારવા, પણ સત્ય છે ને એની સાથે પદ્મિનીબા ઉભા રહેશે. પદ્મિનીબાની હવે શું માંગ છે આમાં? જી મારી તો માંગ એક જ રહેશે કે જે પણ હવે તમે जी हाँ, मैं हूं खलनायक. नायक नहीं खलनायक है तू. અરે પડી ગયું. આ તો મારો સમાજ છે ને એટલા માથે ઓઢવું પડે, બાકી जुल्मी बड़ा दुखदाई લીલા લેર જ છે ઓ. इस प्यार की तुझे હે બે સાચું ને આવી સીન લગાવો છો ને તમે, આમ કરીને આમ પછી આમ કરીને મોટી ઓઢ લેવાનું. હે બે પણ તમારા કેટલા રૂપ છે ને આવીને પૂછો મને કહો. આ કઈ મૂવી દોડું છે? આ તો તમારું નાટક હતું. ત્યારે સમગ્ર ગુજરાતના 12 થી વધુ જિલ્લાઓમાં ધર્મરથ ફરી રહ્યો છે અને ધર્મરથ એ અસ્મિતાનો રથ છે. અમે ધર્મરથના માધ્યમથી લોકો સુધી, પ્રજા સુધી અમારી વાત પહોંચાડી રહ્યા છીએ કે આ જે બેન બેટીનું અપમાન થયું અને એક વ્યક્તિને મહત્વનો માન્યો, ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજો જે ટેકો આપ્યા છે એની કોઈ વેલ્યુ ભારતીય જનતા પાર્ટીને નથી. એટલે ધર્મરથમાં અમે પણ જોડાયા હતા. હું ગઈકાલે અંબાજી હતો અને અંબાજીથી આ રથનું પ્રસ્થાન થયું. માતાજીની ધજા ચડાઈ, મા અંબેના ચરણોમાં અમે આશીર્વાદ લીધા. 1500 ગાડીઓ હતી અને 2 દિવસ ફર્યો. હજુ રથ ચાલુ જ છે, ગામે ગામ તમામ સમાજો. કાલે અમને રાજપુરોહિત સમાજ, આદિવાસી સમાજ, મોલે સલામ સમાજ, ઠાકોર ક્ષત્રિય સમાજ, કોઈ સમાજ એવો નથી. અમારી એક સોસાયટીમાં મિટિંગ હતી તો એમાં સોની સમાજના, પાટીદાર સમાજની ને બ્રહ્મ સમાજની બહેનો પણ હાજર હતી. અને મેં પછી કાર્યક્રમ પત્યા પછી પૂછ્યું કે બહેનો અમારી વાત સાચી હોય તો સમર્થન આપજો. તો અન્ય સમાજની બહેનો ક્યારે સભામાં આવી હોય કે જેમને આ વાત. અને તમે જે ફોર્મની વાત કરો છો તો સરકાર માહિતી માગી રહી છે. સરકાર ગભરાયેલી છે. રતનપુરના સંમેલન પછી સરકાર ગભરાયેલી છે. એટલે સરકાર આ આંદોલનને તોડવા થશે ને થશે જ. એમાં અમે સમગ્ર રાષ્ટ્ર સમાજ અમારી સાથે છીએ અને ભાઈ જેપીભાઈ માટે અમે એટલી મહેનત કરીશું કે ઘર ભેગી થાય. કારણ કે જ્યારે ઘમંડ આવે ત્યારે એને ઘમંડ તોડવો જરૂરી છે. રાજા રામે પણ એ જ કર્યું હતું. અલગ રીતે લડ્યા હતા, અમે અલગ રીતે લડીએ છીએ. ત્યારે એ સતયુગ હતો ત્યારે એ રીતે લડાઈ કરવી પડતી હતી અને કળિયુગ છે. અત્યારે એને સત્તાનો ઘમંડ છે એટલે હવે સત્તાના ઘમંડને ઉતારવા માટે અમારે राजाओं महाराजाओं का राज था. जो भी वो चाहते थे कर देते थे. किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे. कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की, लोकतंत्र लाए और संविधान देश को दिलवाया.
માં જયારે તોફાન થયું ત્યારે પણ મોરબીમાં તોફાન નહોતું થવા દીધું. સમગ્ર સમાજ સાથે રાખી અને સારી રીતે મોરબીનો વિકાસ થાય એના આપણે પ્રયત્ન કરવાના છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે કાર્યક્રમ તો ઘણા બધા થવાના છે, કાર્યક્રમ બંધ નથી રહેવાના. એટલે મહેરબાની કરીને અમારા કાર્યક્રમમાં જો દોરવા ન આવો તો સારું છે, એ મારી નમ્ર વિનંતી છે. દૂધમાં સાકર ભરે એમ મોરબી સમગ્ર સમાજ દૂધમાં સાકર ભરે એમ ભરી જાય એવી મારી નમ્ર વિનંતી છે. કે અમે જોયું 2-3 જણા અમથે અમથા રતન દુખિયાએ આવી અને ખોટો પગાર ન કરે એવી મારી નમ્ર વિનંતી છે. પ્લીઝ અમે એમ કંઈક અમારા સાથે બધાય છે, તમે સારી રીતે મોરબીનો વિકાસ આપણે કરવો છે, એમાં કોઈ ભેદભાવની વાત નથી ને બધો સમાજ સારી રીતે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપે એવા આપણે પ્રયત્ન કરી અને અમારા જે બધા આગેવાનો છે એ નર્મદાથી સારી રીતે કામ કરે ભારતીય જનતા પાર્ટીને એવા બૂથના કાર્યકર્તા બૂથ સુધી જાય એવા આપણે પ્રયત્ન કરી અને મોરબી જિલ્લાને જે 4 સીટ લાગે છે, આપણને 4 સંસદ સભ્ય મળ્યા, એક રાજ્યસભાના સભ્ય. આજે જામનગર લોકસભાના અત્યંત પ્રમાણિક અને સજ્જન ઉમેદવાર કોંગ્રેસ પક્ષના જેપીભાઈના ચૂંટણી પ્રચાર અર્થે એક જનસભાને સંબોધિત કરવા આવ્યો હતો. ત્યારે પક્ષના મિત્રો અને સામાજિક આગેવાનોએ કહ્યું કે પુરુષોત્તમ રૂપાલાના ઘોર મહિલા વિરોધી નિવેદનની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજની કેટલીક દીકરીઓ, બહેનો, માતાઓ લાંબા સમયથી અનશન આંદોલન કરી રહી છે, ધરણા ઉપર બેઠી છે. આ બધી બહેનોને અમે હાથ જોડીને અપીલ કરી કે દિલ્હીમાં 750 ખેડૂતોની લાશો પડી છતાં જેના પેટનું પાણી હલ્યું નથી એ સરકાર કદાચ તમારું પણ નહીં સાંભળે. એટલે આપણે આપણો આંદોલનનો કાર્યક્રમ ચાલુ રાખીએ, પણ ઉપવાસ ન કરતા, પોતાના શરીર અને જીવનને જોખમમાં ન મૂકતા આપણે ધરણાનો કાર્યક્રમ યથાવત ચાલુ રાખીએ. જામનગરની સર્વ સમાજની બહેનોને જગાડીએ, જેથી મેસેજ ફક્ત પુરુષોત્તમ રૂપાલા સુધી નહીં, આ ઘમંડી ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કેન્ડિડેટનો ગરબો ઘેર આવે એ માટેનો પ્રયત્ન કરવો જોઈએ. આથી મારી સાથે માનનીય વિક્રમભાઈ અને સાથોસાથ જીપીભાઈ, અમે બધાએ સાથે મળીને બહેનોના આજે પારણા કરાવ્યા છીએ. બહેનોએ કેટલાય આગેવાનો વર્ષોથી કમળ 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 કર્યા અને હમણાં તો કમલમની કાર્યાલયે જઈ અને 6 મહિનાથી દરરોજ ખુરશીને ગાભો મારતા હોય છે. રખેને સંસદ લડવાની તક મળે, આપણને આ ખુરશીએ બેહવાનો વારો આવશે, એ રાહ જોતા રહી ગયા. ભારતીય જનતા પાર્ટીના અહંકારી નેતાઓને આખાય હાંડા જેવડા રાજકોટ જિલ્લામાં, રાજકોટ શહેરમાંથી એક પણ લાયક ઉમેદવાર ન જડ્યો. એટલે અમરેલીથી એક ઉછીના ઉમેદવાર લાવીને તમારી ઉપર થોપી બેહાડ્યા. 22 વર્ષે બારા કાઢ્યા એને સાહેબ. આ અમરેલીનું પાણી ખૂબ કઠણ, 22 વર્ષે બહાર કાઢ્યા અને જેવું ટેસ્ટર અડાડ્યું ને તરત લાલ લાઈટ થઈ. કામના નામે મત માંગવા સક્ષમ નથી એવી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ ટાણે ક્યાંય જ્ઞાતિ, જાતિ અને કોમ વચ્ચે લડાઈ ઝઘડા કરાવવા વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું ને બાપ, એ વર્ગ વિગ્રહની આગે આજ આખા દેશને દજાડ્યો છે. દેશમાં દાવાનળ છે, કમલમની કાર્યાલયે કકળાટ છે. ત્યારે રાજકોટ કોંગ્રેસ પરિવારના મોભીઓ સેઠા પડોશી એક કાર્યકર્તાને પ્રેમનું નોતરું લઈને अब आप जानते ही हैं, आपने देखा होगा
कि भाजपा के कई नेता, कई मंत्री, कई जो चुनाव के उम्मीदवार हैं, जगह जगह में जाकर कह रहे हैं कि वो संविधान को बदलना चाहते हैं। देखा है आपने, सुना है, टीवी पे देखा। अच्छा, वो सब कह रहे हैं कि हम संविधान बदलना चाहते हैं। मोदी जी जब मंच पे आते हैं तो कहते हैं कि ऐसी कोई बात नहीं है। लेकिन अगर आप इनका इतिहास देखो और देखो कि किस तरह से ये लोग पिछले 10 सालों से किस तरह से इन्होंने इस देश में अपना राज चलाया है, तो जो करने जा रहे हैं वो बात हमेशा वो अपने छोटे नेताओं से, मंत्रियों से कहीं कहीं बुलवा देते हैं और सबसे पहले शुरू में उस बात को नकारते हैं। तो शुरू में क्या कहते हैं कि चलो एक उम्मीदवार से कहलवा दिया, एक मंत्री से कहलवा दिया, किसी और से कहलवा दिया और हम मना करेंगे कि भाई हम ऐसा नहीं करने जाएंगे। जैसे ही सत्ता फिर वापस आती है तो वही चीज करते हैं जिसको इन्होंने नकारा था। तो ये इनका एक पुराना सिलसिला, एक पुराना तरीका है। आज हमने देखा कि कितनी खतरनाक चीज कह रहे हैं कि इनके लोग कह रहे हैं कि संविधान को बदलेंगे। ખુલ્લેઆમ ભાજપ વિરોધી વોટ આપવાની વાત કરે છે, ગામડે ગામડે કરે છે। રૂપાલા સાઈડમાં હટી ગયા છે, હવે કોંગ્રેસ ભાજપ। જી, હું અત્યારે હું પોતે નથી કહેતી, પણ હું એ લોકો ઉપર એવો આરોપ મૂકી પણ શકું છું ને કે શું તો તમે કોંગ્રેસના પક્ષમાં છો તો અને ટિકિટ માટે જ લડતા હતા। અત્યારે દુનિયા એવું જ વિચારશે કે ક્ષત્રિય સમાજ હવે ટિકિટ માટે લડે છે, કે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો। રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી? તમારે લડત આપવી હતી તો આપણે શાંતિમય બીજા પણ રસ્તા હતા। આપણે કોઈ એવા કૌભાંડ નતા કરવાના, કોઈ પણ કંઈ કરવું નતું, શાંતિથી જ આપણી જીત થતી હતી। અહીંયા સંકલ્પ સમિતિ આખો વંટોળા લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો, કોંગ્રેસને વોટ આપો છો? તમે એમ કહો છો કે રૂપાલાભાઈને મોદી સાહેબે નો નીકાળ્યા, બરાબર છે, મોદી સાહેબ હવે અમારા વિરોધી થઈ ગયા, તો મોદી સાહેબે તો કઈ કર્યું નથી। જે મોદી સાહેબે આપણા દેશ દુનિયા માટે, બેનું દીકરીઓ માટે કર્યું છે એ ન ભૂલવું જોઈએ અને એવું વિચારતા નહીં કે પદ્મિનીબા બીજેપી પાર્ટીમાં હતા। બીજેપી પાર્ટીથી મારે કોઈ લેવા દેવા નથી। મોદી સાહેબના કામથી હું બોલીશ, બરાબર। મોદી સાહેબ પણ મને કઈ સાંભળતા હોય કે ન હોય, મારે કોઈને એવા મસ્કા પણ નથી મારવા, પણ સત્ય છે ને એની સાથે પદ્મિનીબા ઉભા રહેશે। પદ્મિનીબાની હવે શું માંગ છે આમાં? જી, મારી તો માંગ એક જ રહેશે કે જે પણ હવે તમે સમગ્ર ગુજરાતની પ્રજા અને દેશની પ્રજા આ વખતે ઇન્ડિયા એરલાઇન્સને આશીર્વાદ આપી અને એક મજબૂત સરકારનું કેન્દ્રમાં નિર્માણ કરશે।